પવિત્ર પ્રેમાળા મારા ઈશ્વર પિતા જીવતા પ્રભુ, આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ. આખા દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહ્યા, અમારા દોરનાર અને ચલાવનાર પ્રભુ તમે બન્યા. તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ. આજની અમારી પ્રભુ ભોજનની પવિત્ર ક્રિયાને પણ પ્રભુ તમારા આશીર્વાદોથી તમે ભરપૂર કરી. સર્વ ક્રિયાઓ પાળવાને માટે પ્રભુ તમારા સેવકને પ્રભુ તમે અહીંયા સુધી મોકલી આપ્યા. ને પ્રભુ અમે તમારી આ પવિત્ર સંગત પ્રભુ અમે આજે પ્રભુ માણી શક્યા છે. તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ. આજની આ રાત્રિ સભાની અંદર પ્રભુ આમ સર્વને પ્રભુ તમે દોરી લાવ્યા છે. તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ. આ રાત્રિ સંગતને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ ને પ્રભુ જે કંઈ તમારી સ્તુતિ આરાધના કરીએ, તમારા વચન તમારા સેવક મારફતે ઉચ્ચારવામાં આવે એ સર્વને પ્રભુ તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો. જેઓ આવ્યા છે તેઓને માટે પ્રભુ આભાર માનીએ. જેઓ આવી રહ્યા છે તેમને પણ પ્રભુ તમે સહી સલામત રીતે પ્રભુ તમે દોરી લાવો. અને પ્રભુ જેઓ શૈતાની બંધનોમાં બંધાઈ ગયા છે તેમને પણ પ્રભુ છોડાવીને તમારા ઘર સુધી લઈ આવો. આ અમારી ટૂંકી વિનંતી તારનાર અમારા મુક્તિદાતા પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં સાંભળો અને અંગીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર ગુજરાતી વિભાગમાંથી 111 આપણે ગાઈશું. ગીત નંબર 111 111. લોવદસ્તમાવ્યો મેં મનહર મધુર લાગે, એ છે રુધિરની તારા રડતા બહુ આગે. કાંટાનો મુંગટ માથે બાલે ઉડાયો પ્રાતા, જીગર જખમ થઈ જોરે ધન્યા ઓજી અંદાતા. વાલો અધસ્તમાવ્યો મેં મનહર મધુરો લાગે. સિયોન સુંદરીઓ રડતી, માતા તો મૂર્છા પામી. વૃદ્ધ બાળ કરુણો રડતા, આજે જગત પર સ્વામી. વાલો અધસ્તમાવ્યો મેં મનહર મધુરો લાગે. જગનો અજવાળું જાગું પડતું આથાંબે આજે. અંધકાર છવા સર્વત્ર, પૃથ્વીના પાપો કાઢે. વા
લાગે. પાપો અઘોર મુજ કેવા ખંડળી ભરી પ્રભારી. અર પૂછું આજ થાંભે જિંદગી પિતાજી મારી. વાલો અદસ્તમાવ્યો મેં મન મધુર લાગે. કાલવરી કૃત મુજ કાળા થાંભે જળો આજે. તાંબેથી હું પોકારું સંવારજે તું ગરાજે. વાલો વદસ્તમાવ્યો મેં મન બદુર લાગે. ગીત નંબર 115. મારા તારણહારા ભૂલો ન તો દુઃખ સ્વામી અમારા. ભૂલો ન તો દુઃખ સ્વામી અમારા. નિર્દોષ થતા બહુ વેઠ્યા. નિર્દોષ થતા બહુ વેઠ્યા. અપરાધી સમ દુઃખ અમારા. અપરાધી સમ દુઃખ અમારા. હે પ્રભુ મારા તારણહારા ભૂલો ના તો દુઃખ સ્વામી અમારા. ભૂલો નિવારણ મારું કીધું. પાપ નિવારણ મારું કીધું. બોજ લઈ શિર પર તે તારા. બોજ લઈ શિર પર તે તારા. હે પ્રભુ મારા તારણહારા ભૂલો ના તો દુઃખ સ્વામી અમારા. દુઃખ સ્વામી અમારા. ન્યાયાભૂષણ મુજને કીધું. ન્યાયાભૂષણ મુજને કીધું. દૂર કરી અદસંગા અમારા. દૂર કરી અદસંગા અમારા. હે પ્રભુ મારા તારણહારા ભૂલો ના તો દુઃખ સ્વામી અમારા. ભૂલો ના તો દુઃખ સ્વામી અમારા. મુજ પાપી પર બહુ ઉપકારો. મુજ પાપી પર બહુ ઉપકારો. ગીતા વિદ્વિધના તે સારા. ગીતા વિદ્વિધના તે સારા. હે પ્રભુ મારા તારણહારા ભૂલો ના તુજ દુઃખ સ્વામી અમારા.
બોલો નાથ દુઃખ સ્વામી અમારા, માટે નિસદન થયો તારો, માટે નિસદન થયો તારો, ગાઈ સગીત ઉલ્લાસે હું તારા, ગાઈ સગીત ઉલ્લાસે હું તારા, હે પ્રભુ મારા તારણહારા, બોલો નાથ દુઃખ સ્વામી અમારા, બોલો નાથ દુઃખ સ્વામી અમારા. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્જનહાર અમારા ઈશ્વર પિતા, આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છે પ્રભુ આ ધન્ય પળોને માટે, જે પળો પ્રભુ તમે અમારા જીવનની અંદર તમે પૂરી પાડીશ તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ રાત્રિના સમયે પ્રભુ તમારા દુઃખ સહન સપ્તાહના દિવસોની અંદર પ્રભુ તમે તમારી કૃપા આમ સર્વને તમે પૂરી પાડીશ, તમારી દોરવણી અને તમારી સહાય અમને તમે પૂરી પાડીશ તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ દુઃખ સહન સપ્તાહ માટે પ્રભુ તમારા વચનો લાવવાને માટે પ્રભુ તમારા સેવક નલિનભાઈ ચૌહાણને પ્રભુ તમે અહીંયા સુધી તમે દોરી લાવ્યા, તેમની સાથે ને પાસે રહ્યા ને પ્રભુ તેમના દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાતચીત વ્યવહાર કર્યો છે, તમારી ઓળખ પ્રભુ તેમના દ્વારા પ્રભુ અમને આપવામાં આવી છે તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારા પાળક સાહેબ અને તેમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિઓને પ્રભુ તમે અહીંયા દોરી લાવ્યા છો તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા કુટુંબોને પ્રભુ તમે સંભાળ્યા છે, જુદા જુદા આશીર્વાદોથી તમે ભરપૂર કર્યા છે, તમારા નોકરી ધંધા વ્યવસાયમાં પ્રભુ તમે તેમને તમારી કૃપા પૂરી પાડીશ તે માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા વૃદ્ધજનોને પ્રભુ તમે સંભાળી રાખ્યા છે, આ સખત ગરમીમાં પણ પ્રભુ તમારી કૃપા સતત તેમના ઉપર તમે વહેતી રાખી છે, સારી તંદુરસ્તી પૂરી પાડી છે તે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારી ડાયોસિસ માટે, ડાયોસિસની તમામ વ્યવસ્થાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા બિશપ સાહેબ, ઉપાધ્યક્ષ અને પ્રભુ એની સાથે સંકળાયેલ તમામ અધિકારી વર્ગોને માટે પ્રભુ અને તેમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. સમગ્ર ડાયોસિસના તમામ મંડળીઓને માટે, તેની વ્યવસ્થાઓને માટે, તેના પાળક સાહેબો માટે, સુભાર્તિકોને માટે, મિશનરીઓને માટે, તેમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સપ્તાહ દરમિયાન પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ તમારા સેવકો પ્રભુ તમારા વચનો લઈ ગયા છે તેમને માટે, તેમની સેવાઓને માટે અને તેમની મારફતે પ્રભુ તમે વાતચીત વ્યવહાર કર્યો છે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. મારા બિશપ સાહેબ પણ પ્રભુ પરદેશની અંદર પ્રભુ ન્યુયોર્કની અંદર પ્રભુ તમારું વચન લઈને પ્રભુ ગયા છે અને પ્રભુ તમે તેમને પણ મુસાફરીમાં સહી સલામત રીતે પ્રભુ તમે દોરી રહ્યા છો ને પ્રભુ તમારું વચન શેર કરવાને માટે પ્રભુ તમે તેમને દાપણ, જ્ઞાન, દોરવણી અને સહાય પૂરી પાડી રહ્યા છો તે માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ ભલે પ્રભુ અમે જેવા છે તેવા પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે પ્રભુ. અમે દિવસ દરમિયાન ઘણી બધા ભૂલો કર્યા છે, ઘણી બધી વખત પ્રભુ તમારી વિરુદ્ધ પ્રભુ અમે ગયા છે, ત્યારે પ્રભુ એ સગળા ભૂલોની અને પાપોની કબૂલાત પ્રભુ અમે તમારા પાસે અને આગળ પ્રભુ અમે કરીએ છીએ અને નતમસ્તકે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ અમારા સગળા પાપોની અને ભૂલોની પ્રભુ અમને ક્ષમા કરજો અને હવે પછી પ્રભુ અમે શુદ્ધ હૃદય કેળવી શકીએ અને પ્રભુ તમને જ્યારે ઓળખ્યા છે ત્યારે પ્રભુ અમે તમારો વાસ પ્રભુ અમારા હૃદયમાં કરી શકીએ અને પ્રભુ તમને આવકારી શકીએ તે માટે પ્રભુ અમને સર્વને તમારી કૃપા પૂરી પાડજો. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના સાંભળો અને અંગીકાર કરો. આમેન. પ્રભુના વચનો તરફ જઈએ.
લુકની લખેલી સુવાર્તા અને તેનો 22મો અધ્યાય 14 થી 20 વચન. લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 14 થી 20 વચન. પ્રભુનું વચન અહીંયા આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વખત થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી. તેમણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું, આ લો અને અંદર વહેંચો, કેમ કે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે, મારી યાદગીરીમાં કરો. તે જ પ્રમાણે વાળો કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવાવેલા મારા લોહીનો નવો કરાર છે ત્યાં સુધી. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના પવિત્ર વચનને આશીર્વાદોથી ભરપૂર કરે. હવે પછીનો સમય છે વક્તા સાહેબનો. ફરી એકવાર આ સંગતને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે સાથે વલી મંડળીના તમામ ભાઈ બહેનો, નાના મોટા સર્વનો ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી. તમારો ઉત્સાહ, તમારો આનંદ ખરેખર મને ઉત્તેજન પમાડે છે. કેમ આપણે ધન્યતામાં જોયું મિત્રો, પહાડ પરના ભાષણમાં આપણે જોયું કે જેને ન્યાયપણાની તરસ અને ભૂખ છે તેને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે વલી મંડળી CNI તમામ સભાસદોની અંદર એ તરસ અને ભૂખ વડીલોની અંદર છે, બહેનોની અંદર છે, પાલક સાહેબની અંદર છે. એ માટે હું ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે સાથે આપણે કહી શકાય કે દુઃખ સહન સપ્તાહની મિટિંગની અંદર ગુરુવારના અંદર આપણે પ્રવેશ્યા છીએ ત્યારે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો. જો તમે દ્રષ્ટિપાત કરો તો જે શાસ્ત્ર વચન જે વાંચવામાં આવ્યું કે ઈસુને પ્રસ્વાધીન કરવાના હતા, એ પેલા એમ કે છે વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. એ ગુરુવારની તમે વાત કરો, એ 2000 પૂર્વેના ગુરુવારની જે વાત કરવામાં આવે છે, એ ઈસુ આજે આપણને એમ કહેવા માંગે છે કે મારી ઈચ્છા હતી. આ પ્રભુ ભોજનના આપણે પવિત્ર સંસ્કારની અંદર સવારે આપણે સામેલ થયા તો આપણને પ્રશ્ન થાય કે આ પ્રભુ ભોજનના સંસ્કારમાં કોણે સ્થાપ્યો, ક્યાંથી આવ્યું? પણ આ આપણી ઈસુની ઈચ્છા હતી મિત્રો. ઈચ્છા હતી કે હું આ જગતના લોકોની સાથે આ સંગત માણું. એ ઈશ્વરની ઈચ્છા હતી. તેના કારણે આપણે પ્રભુ ભોજનનો સંસ્કાર પાડીએ છીએ. કહી શકાય કે આ મારા પ્રભુની ઈચ્છા હતી. પ્રભુની ઈચ્છા હતી કે હું લોકો સાથે પાસ્કા પર્વ અને ઈસુ પાસ્કા પર્વ જ્યારે પાળવા જાય છે ત્યારે એમ કે છેલ્લું પાસ્કા લેવાની મારી ઈચ્છા હતી. જો તમે અભ્યાસ કર્યો હોય કે જૂના કરારની અંદર પાસ્કાની અંદર હોમયજ્ઞ બલિદાન કરવાના હોય છે, પણ જ્યારે ઈસુ આ પૃથ્વી પર આવે છે મિત્રો, ત્યારે એમ કહેવાય છે કે ઈસુ પોતે પાસ્કા બની ગયા. ઈસુ પોતે પાસ્કા બની ગયા. ત્યાંનો મતલબ એમ છે કે અત્યાર સુધી એ વેદી ઉપર ઘેટા, બકરાનું રક્ત
દેવડાવવામાં આવતું હતું. હવે ઈસુ એમ કે છે કે આ મારું રક્ત છે, એ નવો કરાર છે, એ તમારી માટે દેવડાવવામાં આવશે. આ મારું શરીર છે, એ તમારા માટે બાંધવામાં આવશે, તોડવામાં આવશે, તેને તમે ખાઓ. તમે જો અચાનક ચેન્જ. મૂસાના નિયમશાસ્ત્રની પ્રમાણે આપણે જે હોમ યજ્ઞ કરતા હતા, પાપનું આપણે જે પ્રાયશ્ચિત કરતા હતા, પણ હવે ઈસુ એક નવો કરાર તમારી અને મારી સાથે સ્થાપે છે. મિત્રો, કયો કરાર સ્થાપે છે? એ એમ કે છે કે આ મારું રક્ત એ તમારે સારું દોડાવવામાં આવશે, તમારે સારું દોડવામાં આવશે. બહુ સ્પષ્ટ લોકોને, તેમના શિષ્યોને ઈશ્વર આ પૃથ્વી પર આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ આપે છે કે મિત્રો, આ જગતની અંદર હું જે હેતુસર ઈશ્વર પિતાએ મને મોકલ્યો છે, એનો મેન હેતુ એ છે કે જગતના પાપને માટે હું મારું રક્ત દેવડાવી દઈશ. આજે તમારા અને મારા માટે અને આખા જગતને માટે ઈસુ તમને એમ કહે છે કે આ હવેથી હું મારું રક્ત તમારા માટે દેવડાવીશ. કેમ કે પ્રાણીઓના રક્તથી આપણને શુદ્ધતા પ્રાપ્ત થતી નથી. બીજી વાત કરીએ તો કે એ આપણા પાપને દૂર કરવાના માટે શક્તિમાન ના હતું. નિર્દોષ નિષ્કલંકનું જો રક્ત વહેવામાં આવે તો અને તો જ આખા જગતના પાપ, એટલે કે તમારા મારા સહગડાના પાપ ઈસુ દ્વારા, એટલે કે નિર્દોષ નિષ્કલંક એવી કોઈ વ્યક્તિ હોય, એનું રક્ત વહેવામાં આવે તો અને તો જ આપણા પાપોની માફી મળે. મિત્રો, અને એના માટે ઈસુએ, એટલે કે ઈશ્વર પિતાએ આકાશમાંથી દ્રષ્ટિ કરી તો એક પણ વ્યક્તિ તેમને એવી લાગી નહીં. તેમને યોજના બનાવી કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું, જે માણસને મારા હાથની કૃતિ છે, પરંતુ એટલા બધા પાપ વધી ગયા છે અને એક પણ વ્યક્તિ તારણને માટે યોગ્ય નથી. ઈશ્વરે આકાશમાંથી દ્રષ્ટિ કરી અને પોતાના એકના એક દીકરા, એટલે કે ઈસુ ખ્રિસ્તને તમારે સારું મારે સારું આ જગતમાં મોકલી આપ્યા. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પરંતુ તારણ થાય. પ્રેઝ ધ લોર્ડ. આ યોજના ઈશ્વરે આજે તમારા અને મારા માટે ખુલ્લી મૂકી. મિત્રો, અને એ ઈસુ એમ કે છે કે આજ સુધીની જે ધર્મ ક્રિયાઓ, ધર્મકાંડ ચાલતા હતા, હોમ હવન ચાલતા હતા, એટલે કે પ્રાશ્ચાતાપ, પાપડતાપણ, દોષાર્થપણ, એ બધું ઈસુએ એક નવો કરાર સ્થાપી દીધો. મિત્રો, નવો કરાર સ્થાપી દીધો. અહીં તમે જુઓ તો ઈસુ શું કહે છે? કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનું નથી. તેને પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહોમાં વહેંચો. કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષારસ પીનાર નથી. અહીં ઈસુએ બહુ સ્પષ્ટ કીધું કે આ મારું રક્ત એ તમારે સારું દેવડાવવામાં આવશે. મિત્રો, અને એ જ પ્રમાણે તેમને રોટલી લીધી અને ભાગીને કહ્યું, અને સ્તુતિ કરીને ભાગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીને સારું આ કરો. ઈશ્વરે, તમે જુઓ, આખી સિસ્ટમ બદલી નાખી, આખી સિસ્ટમ બદલી નાખી અને પોતાનું જ રક્ત અને પોતાનું શરીર તમારા માટે મારા માટે અર્પણ કરી દીધું. મિત્રો, અર્પણ કરી દીધું અને પોતે દેવના હલવાન બની ગયા. એ ગુરુવારની વાત આજે 2000 ઈસવીસન પૂર્વે આજ ગુરુવાર હતો, આજ ગુરુવાર હતી, આજ સાંજ હતી, ત્યારે ઈસુની ધરપકડ કરવામાં આવે છે અને ત્યાંથી શરૂઆત થાય છે કે આપણા તારણની યોજનાની શરૂઆત થાય છે. હવે મિત્રો, આ પવિત્ર મેજ એ ઈસુએ પોતે સ્થાપેલી મેજ છે. ઈસુએ કીધું કે મારી ઈચ્છા છે કે તમે આ કરો, અને તમે જો અહીં આગળ ચોખ્ખું લખ્યું છે કે મારી યાદગીરીને સારું આ કરો. એનો મતલબ એમ થાય છે કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પ્રભુ ભોજનના સંસ્કારની અંદર આ ક્રિયા ચાલુ રાખીએ.
આ ક્રિયા ચાલુ રાખીએ. એટલા માટે આપણી મંડળીઓની અંદર, આપણા ચર્ચોની અંદર, આપણા વિશ્વાસી કુટુંબની અંદર આ પવિત્ર સંસ્કાર પાળવામાં આવે છે. એટલા માટે પાળવામાં આવે છે કે ઈસુને યાદ કરીએ છીએ કે હા પ્રભુ, તમે તમારું રક્ત માનવ જાતને માટે, મારા માટે, મારા કુટુંબને માટે, મારા સમાજને માટે, મારી મંડળીને માટે અને સદરા વિશ્વને માટે વધસ્તંભ ઉપર વેવડાવી દીધું છે. હા, આ શરીર એ તમારું બાંધવામાં આવ્યું, એ મારા માટે, તમારા માટે, જગતના લોકોને માટે શરીરને પણ વધસ્તંભ ઉપર બાંધી નાખવામાં આવ્યું. અને શરીરને તમે જુઓ તો એ રીતના આખું ટોટલી બોડી એ રીતના ડિસ્ટ્રોય કર્યું કે એના ખેતર, તમે તો ખેડૂત છો એટલે તમે સમજી શકો કે એનું શરીર એમ કહેવાય છે કે ચાસ પડી ગયા, એક એક ચાસ પડી ગયા. એ રીતના શરીરને તોડી નાખવામાં આવ્યું, ભાગી નાખવામાં આવ્યું. અને એ રીતના ઈસુ આજે તમને ને મને એમ કહેવા માંગે છે કે આ બધું મારી યાદગીરીને સારું તમે કરો. અને બહુ સ્પષ્ટ જણાવે છે ઈસુ આપણને કે હું જ્યારે ફરી આવનાર છું ત્યાં સુધી તમે શું કરો? કર્યા કરો, કર્યા કરો. એટલે આપણે કહી શકીએ કે આ ઈશ્વરની ઈચ્છા છે, આ ઈશ્વરની યોજના છે કે આપણે પૃથ્વી પરનું જીવન જ્યારે જીવી રહ્યા છે મિત્રો, ત્યારે આ પવિત્ર સંસ્કાર આપણે પોતે પાડીએ અને યાદ કરીએ કે ઈસુ ફરી આવનાર છે. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આ પવિત્ર મેજના આપણે ભાગીદાર બનીએ છીએ ત્યારે આ પવિત્ર સંગત આપણે 7 મુદ્દા આપણને જણાવે છે, જે આજે આપણે સવારે તમે અને હું અને આખી મંડળી પવિત્ર સંસ્કારના જે તેમાં આપણે સામેલ થયા. આજે આપણને ઈસુ પવિત્ર મેજ કે જે 7 બાબતના મુદ્દાઓ આપણને જણાવે છે. પહેલી બાબત, આ ઘટના એ ઐતિહાસિક ઘટના છે. ધ્યાનથી સાંભળજો. આ ઘટના એટલે કે પ્રભુ ભોજનની ઘટના એ ઐતિહાસિક ઘટના છે અને પૃથ્વી તેમજ સ્વર્ગમાં બનનાર છે. પૃથ્વી તેમજ સ્વર્ગમાં બનનાર છે. મિત્રો, જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, ઈસુએ કીધું, આ પૃથ્વીની વાત કરી કે હું આ કરવા માંગુ છું, એટલે કે મારે પાસ્કા લેવાની જરૂર છે. અને શિષ્યોને આ પાસ્કા પર્વની શરૂઆત આ પૃથ્વી પર કરવામાં આવી. એનો જે તમે આપણે પ્રકટીકરણનું પુસ્તક એના 19મા અધ્યાયમાં તમે જુઓ તો ત્યાં આગળ એમ લખવામાં આવ્યું છે 7મી કલમની અંદર કે લગ્નની વાત કરવામાં આવી છે. લગ્ન એટલે કે તમે જો આપણે વાંચીએ પ્રકટીકરણ 19 અને 7મું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, તેને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. હવે પ્રકટીકરણની અંદર તમે જુઓ કે યોહાનને જે પ્રકટીકરણ થાય છે એ પ્રકટીકરણના મર્મો તમારી અને મારી આગળ ખોલવામાં આવ્યા છે. અહીંયા આગળ હલવાનના લગ્નની વાત કરવામાં આવી છે. એટલે કે પ્રભુ ભોજનના સંસ્કાર જે આ પૃથ્વી પર શરૂ થયા એ આકાશની અંદર પૂર્ણ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ કોઈ વાહિયાત વાત નથી. આ વાત એ સત્ય વાત છે. અને એ જ હું તમને કહેવા માંગુ છું કે આ ઘટના એ ઐતિહાસિક ઘટના છે, ઐતિહાસિક ઘટના છે. અને એટલે જ આપણે કહી શકીએ કે આ ઘટના પૃથ્વીથી શરૂઆત થાય છે અને આકાશની અંદર પૂર્ણ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. એ આ ઘટના છે, એ આ પ્રભુ ભોજનની સંસ્કાર છે. અને ઈશ્વરે એટલે જ કીધું કે હવે પછી હું આ ભોજન અને આ પ્યાલામાંનું પીવાનું નથી, પણ જ્યારે હું મારા આકાશના રાજ્યમાં જ્યારે હું પ્રવેશ પામીશ અને હું મારી મંડળીને લેવા આવીશ, ત્યારે ફરીથી મંડળીની સાથે અહીંયા આગળ જ્યારે હલવાનના લગ્નની વાત કરવામાં આવી છે મિત્રો, એ લગ્નની અંદર જ્યારે આ પૃથ્વી પરની કન્યાને ઉઠાઈ લેવામાં આવશે
તમારે અને આપણે બધા જ્યારે ઈશ્વરની સાથે આકાશમાં જઈશું અને એ કન્યા વરની સાથે એટલે કે લગ્નની અંદર જે વાત કરવામાં આવી છે ત્યાં આગળ આત્મિક મર્મો છુપાયેલા છે મિત્રો. એ લગ્નની વાત કરવાની ત્યારે કે હું દ્રાક્ષારસ પીશ, એટલે કે કહેવાનો મતલબ કે પૃથ્વીની અંદર આપણે શરૂઆત કરીએ છીએ પણ આકાશમાં તેને પૂર્ણ કરવામાં આવે છે. એ આ સંગત છે, એ આ પવિત્ર સંસ્કાર છે, એ કહેવા માંગે છે. બીજી બાબત, ફરી મળવાની ખાતરી તેમજ મનુષ્યની આશાને સ્થિર કરે છે. માથીની લખેલી સુવાર્તા 26 અને 19 એ આગળ પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. 26 અને 19, 26 અને 29. અને હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહીં પીવું તે દાડા સુધી હું હવેથી તે પીનાર જ નથી. અહીં આગળ ઈસુ આપણને સ્પષ્ટ કહે છે કે આપણને લેવાને માટે એ ફરી આવનાર છે. અહીં આગળ તમને બહુ સ્પષ્ટ કહે છે કે ઈસુ તમને અને મને લેવાને માટે ફરી આવનાર છે. એની તમને ખાતરી અપાવે છે. એ જ વિશ્વાસની અંદર આપણું કુટુંબ, આપણી મંડળી આપણે જીવી રહ્યા છીએ કે ઈસુ તમને અને મને શું કરવા આવવાના છે? લેવા આવવાના છે. એ ખાતરી છે, એ આશા છે અને એ જ આશામાં આપણે જીવી રહ્યા છીએ. અને એટલા જ કારણે જો તમે સવારે સંદેશો અને પાળક સાહેબનો સાંભળ્યો હોય કે જ્યારે આપણે પવિત્ર મેજના મિત્રો આપણે જ્યારે ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણું જૂનું માણસ પણ જતું રહે છે અને આપણે નવા માણસની અંદર રૂપાંતર થઈએ છીએ. એનો મતલબ એમ કહેવામાં આવે છે કે આપણે ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ છીએ. એટલા માટે આપણે જાતને તૈયાર કરીએ છીએ કે ઈસુ ફરી લેવા આવવાના છે. તમને અને મને જ્યારે આપણે મેજના ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના રાજ્યને માટે, તેડાને માટે યોગ્ય પુરવાર થઈએ છીએ. એટલે કે પ્રભુ ભોજનના સંસ્કારમાં જ્યારે આપણે સામેલ થઈએ છીએ મિત્રો, ત્યારે એમ કહેવાય છે કે ફરી મળવાની ખાતરી તેમજ મનુષ્યની આશાને શું કરે છે? સ્થિર કરે છે કે ઈસુ મને લેવા આવવાના છે. મને, કુટુંબને, મંડળીને, સમાજને, જે વિશ્વાસુ સમુદાય છે તેમને બધાને લેવાને માટે ઈસુ આગળ એમ કહે છે કે હું ફરી આવનાર છું. બીજી બાબત, કેવલ આ જ બાબત મનુષ્ય અને ઈશ્વરના સંબંધની વ્યાખ્યાને શું કરે છે? પૂર્ણ કરે છે. આ પ્રભુ ભોજન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે મિત્રો જે સંબંધ ઈશ્વર સાથેનો, મનુષ્ય સાથેનો સંબંધ એ અહીંયા આગળ વાક્યને પૂર્ણ કરે છે. કઈ રીતના? કે હું મારી કન્યાને લેવા આવવાનો છું. કન્યા એટલે કોણ? આપણે બધા. અને ઈશ્વર આપણો વર છે. એટલે આપણે કહીએ છીએ કે મંડળીનું શિર કોણ છે? ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એમ કે છે કે વર કન્યાના સંબંધ એટલે કે મનુષ્ય અને ઈશ્વર સાથેના સંબંધને અહીં આગળ જ્યારે આપણે ભાગીદાર થઈએ છીએ મિત્રો, અને આપણે જ્યારે મેજના પ્રભુજી ભાગીદાર થઈએ ત્યારે ઈશ્વર એમ કે છે કે જે વ્યક્તિ જ્યારે પવિત્ર મેજના જ્યારે ભાગીદાર થાય છે, પાપોની કબૂલાત કરે છે અને મેજને માટે પોતાની જાતને તૈયાર કરે છે, તો ઈસુ એમ કે છે કે આ મારી કન્યા છે, આ મારી કન્યા છે અને એને લેવાને માટે હું આવવાનો છું. જે આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો પ્રકટીકરણની અંદર કે આપણે જે વાંચ્યું એ પ્રમાણે કે લગ્નની વાત છે, હલવાનના લગ્નની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. એ હલવાન ઈસુ ખ્રિસ્ત પોતે, એટલે કે એ આપણા કન્યાને અહીંથી પૃથ્વી પરથી લઈ જશે અને આકાશની અંદર જે હલવાનના લગ્નની વાત કરવામાં આવી, બીજા શબ્દમાં કહીએ કે માણસ અને ઈશ્વર સાથેના સંબંધની જે વ્યાખ્યા છે અહીંયા આગળ પૂર્ણ થાય છે કે ઈશ્વર તમને પૃથ્વી પરના જીવનની અંદર કન્યા તરીકે તમને સંબોધે છે અને હું મારી કન્યાને લેવા આવવાનો છું. એટલે કે મનુષ્ય અને ઈશ્વર સાથેની સંબંધની વાત છે. અહીંયા આગળ ઈશ્વર
તમને પૂર્ણ કરે છે. અને અહીં આગળ સંબંધ આપણા વ્યાખ્યાને પૂર્ણ કરે છે કે તમને, કન્યા એટલે કે તમને, મને, બધાને જ આજે ઈશ્વરના રાજ્યની અંદર લઈ જવામાં આવશે. કે માણસ અને ઈશ્વર સાથેના સંબંધની વ્યાખ્યાને પૂર્ણ કરે છે. ચોથી બાબત, કેવલ આજ જૂના માણસપણામાંથી નવા માણસપણામાં રૂપાંતર થવાનું ઉત્તેજન પૂરું પાડે છે. સવારના સંદેશો આપણે જે શૈલેષ પરમાર સાહેબે આપ્યો, જો તમે ધ્યાનથી સાંભળ્યો હોય તો અહીંયા આગળ એક જ બાબત કહેવામાં આવી હતી કે આપણું જે કંઈ જૂનો સ્વભાવ છે, જે કંઈ આપણા જૂના પાપો છે, આજે તમે પવિત્ર મેજના જ્યારે ભાગીદાર બનો છો ત્યારે સાહેબે આહ્વાન આપ્યું, ઘણા બધા એક્ઝામ્પલથી આપણી જોડે વાત કરી. એમ કીધું કે જ્યારે આવા દરેક પ્રકારના પાપ છે એ આજે તમે પવિત્ર મેજની જ્યારે પાસે આવો ત્યારે ઈસુના રક્તની અંદર તમે શુદ્ધ થઈ જાઓ, તમે પવિત્ર થઈ જાઓ. અને એટલે જ માટે કે જ્યારે તમે મેજની પાસે આવો ત્યારે તમે એ તમારા પાપોનો પસ્તાવો કરો, માફી માંગો અને તમે સંપૂર્ણ મેજને માટે તૈયાર થઈ જાઓ. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પ્રભુ પૂજનના સંસ્કારની નજીક હું અને આપણે આવીએ છીએ ત્યારે આપણે આપણું જૂનું જે માણસપણું છે તેને છોડવું પડે છે અને નવા માણસપણાની અંદર આપણે રૂપાંતર પામીએ છીએ. એટલે કે આ મેજ આપણને તે કરવાને માટે ઉત્તેજન પૂરું પાડે છે, કેમ કે આપણે જૂના માણસની પ્રમાણે આ સંગતમાં સામેલ થઈ શકતા નથી. જ્યારે આપણે પાપોનો પસ્તાવો કરીએ, પાપોની માફી માંગીએ ત્યારે જ આ મેજને માટે આપણે તૈયાર થઈએ છીએ. પાંચમી બાબત, કેવલ આ જ વિશ્વાસનો સચોટ જાહેર પુરાવો છે. કોરિન્થીયોનો પત્ર 1 અધ્યાય 11 અને 26મી કલમ. કોરિન્થી 11 અને 26નું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, કેમ કે જેટલી વાર તમે આ રોટલીમાંનો ખાવો છો અને આ પ્યાલામાંનું પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. અહીં આગળ જ્યારે પ્રભુ ભોજનની અંદર મિત્રો આપણે જ્યારે સામેલ થઈએ છીએ ત્યારે આપણે વિશ્વાસ જાહેર કરીએ છીએ. શું વિશ્વાસ જાહેર કરીએ છીએ? કે પ્રભુ મારા માટે, મારા કુટુંબને માટે, મારી મંડળીને માટે, મારા સમાજને માટે જે બલિદાન આપવાનું હતું એ બલિદાન તેમને પોતે આપ્યું. મારા માટે, તમારા માટે આપણે જાહેરમાં કહીએ કે પ્રભુ તમે મારા પાપ માફ કર્યા છે, પ્રભુ મારા કુટુંબના પાપ તમે માફ કર્યા છે. અને એવો આપણે જાહેરમાં આજે આપણે પ્રભુ ભોજન લીધું ત્યારે આપણે બધાએ આપણા પાપનું આપણે શું કર્યું? કબૂલાત કરી. એનો મતલબ એમ થાય છે કે જ્યારે આપણે પાપોની કબૂલાત કરી અને ઈશ્વરની અંદર આપણે આપણો વિશ્વાસ જાહેરની અંદર પ્રગટ કર્યો, આપણે ખાનગીમાં નથી કર્યું. આપણે પ્રભુ ભોજનના મેજના જ્યારે ભાગીદાર થયા ત્યારે તમે અને હું આપણે બધા એવું જાહેર કર્યું કે પ્રભુ હું તમારી પર વિશ્વાસ કરું છું કે તમે મારા માટે વધસ્તંભે જડાયા, તમે મારા માટે રક્ત દેવડાવી દીધું. એ વિશ્વાસ આપણે ઈસુમાં જાહેર કરીએ છીએ ત્યારે ને ત્યારે જ આપણે આ સંગતના ભાગીદાર બનીએ છીએ. એટલે કે આ ઘટના પ્રભુ ભોજનના સંસ્કાર એ આપણને એમ કહે છે કે આ તમે જાહેરની અંદર તમે પોતાનો વિશ્વાસ જાહેર કરો છો. આજે આપણે મંડળી તરીકે આપણે બધાએ જાહેર કર્યું કે પ્રભુ હું અમારી મંડળી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે કે એ અમારો પ્રભુ છે, એ અમારો રાજા છે, એ અમારો તારણહાર છે, એ અમારો પાલનહાર છે, એ આપણને નિભાવી રાખે છે અને એ અમને ફરી લેવા આવનાર છે. એ વિશ્વાસ આપણે જાહેરમાં આપણે એકબીજાએ જાહેર કર્યો, વ્યક્તિગત રીતે જાહેર કર્યો, ત્યારે ને ત્યારે જ આપણે એક પ્રભુ ભોજન લઈ શકીએ છીએ. છઠ્ઠી બાબત, કેવલ આજ દેવના રાજ્યમાં પ્રવેશવાને ન્યાયી બળ પૂરું પાડે છે. આ સંગત જ્યારે તમે પ્રભુ ભોજનની સંગતમાં મિત્રો જ્યારે તમે સામેલ થાવ છો
ત્યારે સૌ પ્રથમ વાત એ બને છે કે આપણે આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે છે. આપણે આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે છે. બીજી બાબત કે કોઈની પણ સાથે આપણે અણબનાવ હોય અને આપણે ધન્યતાની અંદર જોયું કે જો તારા ભાઈની જોડે કંઈ પણ અનબનાવ હોય તો પહેલા તારા ભાઈને જઈને તું મળ અને પછી તું પવિત્ર મેજનો ભાગીદાર થા. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે ઈશ્વર આપણને આ સંગત દ્વારા આપણને શું બનાવે છે? ન્યાયી બનાવે છે. ન્યાયી બનાવે છે કે તમે તમારું ન્યાયપણું તમે પવિત્ર બનાવો, જેથી કરીને તમે સીધા જ ઈશ્વરના રાજ્યની અંદર પ્રવેશવાને માટે લાયક બની જાઓ. અને એ જ કહેવા માંગે છે કે જ્યારે આપણે આ પવિત્ર સંસ્કારની પાસે આવીએ છીએ ત્યારે ઈસુ એમ કહે છે કે તમે પહેલા સ્વતપાસ કરો. તમારા ભાઈઓને જો કોઈને તમે દુઃખ પહોંચાડ્યું છે, જો કોઈને તમે કંઈ તમારા અનબનાવ છે તો તમે પહેલા ત્યાં સમાધાન કરો. બીજું કે તમારામાં કોઈ પણ એવા પ્રકારના પાપ છે તો તમે પહેલા ઈસુની પાસે આવો. ઈસુની પાસે આવી એ પાપનો તમે પસ્તાવો કરો. એ પાપમાંથી તમને ઈસુના રક્તનો તમે દાવો કરો કે હે પ્રભુ, આ રક્તથી તમે મને સોઈને શુદ્ધ કરો, પવિત્ર કરો અને આ મેજના માટે તમે મને તૈયાર કરો. મારા જીવનને તમે ન્યાયપણાની રીતે તમે મને તૈયાર કરો. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે સંગતની આપણે ભાગીદાર થઈએ છીએ ત્યારે મિત્રો આપણને ન્યાયપણા માટેનું આ બળ તમને પૂરું પાડે છે કે શું હું ન્યાયી છું? હું આ સંગતને માટે મારું આ જીવન આ સંગતમાં જ્યારે હું ભાગ લેવા જઈ રહ્યો છું ત્યારે આ સંગતને હું યોગ્ય છું? જો તમે નથી તો તમે બાઇબલ એવું કહે છે તરત જ તમે માફી માંગો. કોઈની પણ ભૂલ હોય, તકલીફ હોય, તમે માફી માંગો, ઈશ્વરની માફી માંગો, પાપોનો પસ્તાવો કરો. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આ સંગતમાં જ્યારે તમે સામેલ થાવ છો ત્યારે એ સંગત તમને ન્યાયપણા માટે ઉત્તેજન પૂરું પાડે છે, બળ પૂરું પાડે છે. સાતમી બાબત, આ માત્ર વિધિ જ વર્તમાન કાળ છે, તે સ્વર્ગમાં પૂર્ણ થાય છે. આ ઘટના છે સતત ચાલુ કાળની ઘટના છે જે ભવિષ્યમાં થનાર છે અને બનનાર છે. આ પ્રભુ ભોજનનો સંસ્કાર એ મિત્રો વર્તમાન કાળની અંદર એટલે કે આજે આપણે તેનો સંસ્કાર આપણે પાડ્યો. એ અહીંયા થનાર છે, સતત ચાલુ રહેતી ઘટના છે અને એ ભવિષ્યની અંદર ઈશ્વરના રાજ્યની અંદર શું છે? પૂર્ણ થનાર છે. આ પવિત્ર સંસ્કાર એ આ પૃથ્વી પર બને છે, વર્તમાન કાળમાં બને છે, ભૂતકાળમાં ચાલુ હતું, અત્યારે પણ ચાલુ છે, સતત ચાલતી ઘટના છે અને એ ઈશ્વરના રાજ્યની અંદર પૂર્ણ થનાર છે. આઠમી બાબત, તમે સર્વ એક છો એ જાહેર કરે છે. એકરૂપતાના સિદ્ધાંતમાં ખ્રિસ્તના શરીરમાં આપણે એક છીએ. 1 કોરિન્થી 10 અને 27 નું વચન આપણને એમ કહે છે કે જ્યારે આ સંગતની અંદર આપણે ભાગીદાર થઈએ છીએ. જો આજે તમે જો આપણે દ્રષ્ટિ કરી હોય તો કે આપણે એકબીજાના પગ ધોયા તો આપણે શું કર્યું મિત્રો? આપણે એકબીજાને સ્વીકાર્યા. જેવા છે તેવા એકબીજાને આપણે મંડળીની અંદર આપણે એકબીજાને સ્વીકાર્યા. કહેવાનો મતલબ એમ છે કે આ મેજની અંદર જ્યારે આપણે ભાગીદાર થઈએ છીએ પહેલા આપણે બધા ખ્રિસ્તની અંદર આપણે શું થઈએ છીએ? એક છીએ. અને આપણે એટલે જ કહીએ છીએ કે આપણે એક શરીર છીએ, એક આત્માથી આપણને પાન કરવામાં આવ્યું છે. એક પવિત્ર આત્માથી તમને ને મને શું કરવામાં આવે છે? અભિષેક કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ એમ છે કે મિત્રો જ્યારે તમે આ પવિત્ર મેજના જ્યારે ભાગીદાર બનો છો ત્યારે આપણે વનનેસના સિદ્ધાંત આપણે પૂર્ણ કરીએ છીએ કે આપણે તમે અને હું આપણે બધા કેવા છીએ? એક છીએ. ઈસુ ખ્રિસ્તની અંદર આપણે બધા એક છીએ. એટલે કે કહેવાનો મતલબ કે આ 7 બાબતો આપણને પવિત્ર મેજના ભાગીદાર જ્યારે બનીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. છેલ્લી બાબત કે આ ઘટના 3 બાબતો ઈસુ એમ કહે છે
યાદ કરાવે છે આપણને. એમાંથી પહેલી બાબત, આ ઘટના ઈસુ ખ્રિસ્તના મરણને સતત યાદ દેવડાવે છે કે ઈસુએ મારા માટે બલિદાન આપ્યું છે. જ્યારે જ્યારે મિત્રો આપણે આ સંગતના ભાગીદાર બનીએ છીએ ત્યારે ત્યારે આ ઘટના એટલે કે પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર તમને અને મને યાદ અપાવે છે. શું યાદ અપાવે છે? કે ઈસુએ મારા માટે શું કર્યું? બલિદાન આપી દીધું. વધસ્તંભ ઉપર પોતાનું રક્ત તમારા અને મારા માટે, જગતને માટે દેવડાવી દીધું. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 19મું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 19મું વચન ઈસુ આપણને આ પ્રમાણે જણાવે છે. પછી તેણે રોટલી લઈ સ્તુતિ કરી ભાગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. બહુ સ્પષ્ટ, મારું શરીર છે એ તમારા માટે, મારા માટે શું કરવામાં આવ્યું? બાંધવામાં આવ્યું. મારું રક્ત એ તમારા માટે, મારા માટે ઈસુનું રક્ત દેવડાવવામાં આવ્યું. અહીં તમે જો ઈસુએ બહુ સ્પષ્ટ કીધું, તમારા માટે, તમારા માટે, તમારા માટે, તમારા માટે, મારા માટે અને આખા જગતની માટે એ રક્ત દેવડાવવામાં આવી દીધું. એટલે ઈસુ એમ કહેવા માંગે છે કે ત્રણ બાબત યાદ કરાવે છે. જ્યારે જ્યારે આપણે પવિત્ર મેજના જ્યારે આપણે ભાગીદાર બનીએ છીએ ત્યારે ઈસુ એમ કહે છે કે ઈસુએ મારા માટે, મારા માટે વ્યક્તિગત જીવનની મિત્રો અહીંયા આગળ વાત કરવામાં આવી છે. મારા માટે, મારા કુટુંબને માટે અને આપણા સમાજને માટે શું કહે છે? કે ઈસુએ બલિદાન આપી દીધું. જ્યારે જ્યારે તમે સંગતના ભાગીદાર થાવ છો ત્યારે આપણે યાદ કરીએ છીએ. બીજી બાબત, પ્રભુ અને માણસનો સંબંધ જાહેર કરે છે. આ મેજના જ્યારે તમે ભાગીદાર બનો છો મિત્રો ત્યારે ઈસુ સાથેનો સંબંધ આપણે જાહેર કરીએ છીએ. પહેલો કોરિન્થીનો પત્ર 10મો અધ્યાય અને 16મું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. પહેલો કોરિન્થી 10 અને 16 પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગત નથી મિત્રો? બીજું, આપણે જે રોટલી ભાગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગત રૂપ નથી? ત્યાંનો મતલબ એ છે કે ઈસુ એટલે કે પ્રભુ અને માણસ સાથેનો સંબંધ અહીં આગળ આપણને જાહેર કરે છે કે ઈસુ માણસને માટે એમના પવિત્ર રક્તની સંગત જ્યારે જ્યારે આજે આપણે સવારે આપણે સામેલ થયા અને કહેવામાં આવ્યું કે ઈસુનું રક્ત છે, તમે લો એટલે કે તમે તમારા શરીરની અંદર લો અને આપણે ઈસુની સંગતની અંદર શું થયા? સામેલ થઈ ગયા મિત્રો. એ જ પ્રમાણે રોટલી લીધી અને કીધું કે આ રોટલી પણ તમે લો કે જેથી કરીને તમે શરીરની સંગતની અંદર એટલે કે ઈસુના સંગતની અંદર તમે ભાગીદાર બનો છો. કહેવાનો મતલબ એમ છે કે મિત્રો આ સંગત એ ઈસુ ખ્રિસ્તના રક્તની સંગત અને એના શરીર સાથે એટલે કે રોટલી ભાગવાની સંગત એ પ્રભુ અને માણસ સાથેનો જાહેરની અંદર શું કરે છે? સંબંધ જાહેર કરે છે કે તમારો અને મારો સંબંધ એ ઈસુ સાથેના આપણે જોડાયેલા છીએ. એ ઈસુ એ સંબંધના કારણે તમારાને મારા સારું રક્ત વેવડાવી દીધું, પોતાનું શરીર આપી દીધું અને એ સંબંધને આપણે જાહેર કરીએ છીએ. એ સંબંધને આપણે જાહેર કરીએ છીએ. માટે આપણી જાતને તૈયાર કરીએ અને આ અહીં આગળ પ્રભુ ભોજન આપણને આ સતત ત્રણ બાબતો યાદ કરવાનું કહે છે કે મારી યાદગીરીની સારું આ કરો, આ કરો. અને એ આપણે શીખ્યું અને આજે ઈશ્વરને ફરી એકવાર એના વચનથી આપણને એ કહેવા માંગે છે કે મિત્રો આ પવિત્ર મેજની સંગત એ મેં સ્થાપી છે. આ પવિત્ર મેજની સંગત મેં સ્થાપી છે અને ઈશ્વરે આપણને કીધું કે હું જ્યારે ફરી તમને લેવા આવવાનો છું ત્યાં સુધી સતત તમે ચાલુ રાખો. એટલા માટે
એ જાણતા હતા કે જ્યારે આપણે જગતમાં જઈએ છીએ આપણે ત્યારે આ સંગતને ઘણીવાર ભૂલી જઈએ છીએ મિત્રો. ઈસુએ તમારા માટે મારા માટે શું કર્યું આપણે ભૂલી જઈએ છીએ, પણ ઈસુ તમને યાદ દેવડાવશે અને કહેવા માંગે છે કે જ્યારે જ્યારે તમે આ મેજની પાછળ આવો ત્યારે મારી યાદગીરીને સારું આ કરો એટલે કે ઈસુએ તમારા માટે મારા માટે રક્ત દેવડાવી દીધું છે, પોતાનું શરીર આપી દીધું છે. એ યાદ કરવાનું છે અને એ યાદ કરીને આપણે આપણા જીવનો આ પૃથ્વી પરના જીવનની અંદર ખ્રિસ્તમય આપણે વિતાવવાના છે. એટલા માટે કે ઈસુએ તમને અને મને જે આહ્વાન આપ્યું છે કે મિત્રો તમે આ જીવન પૃથ્વી પરનું જીવન તમે ખ્રિસ્તમય તમે જીવો છો તો હું જ્યારે લેવા આવવાનો છું મારી કન્યાને લેવા એની અંદર હું અને તમે સામેલ થઈ શકીએ. એના માટે ઈસુ કહે છે કે તમે તૈયાર થાઓ અને એવું કરવાને માટે વલી મંડળીના તમામ લોકોને એટલે કે નાનાથી મોટેરાને તમામને ઈસુ એ મન આપે, એ હૃદય આપે, એ જીવન આપે કે જેથી કરીને મારી આશા છે અને મારી પ્રાર્થના છે કે અહીં બેઠેલા એક વ્યક્તિ ધ્યાનથી સાંભળજો, અહીં બેઠેલા એક વ્યક્તિ હું પણ આવી ગયો આપણે બધા સ્વર્ગમાં શું કરીશું મળીશું. કદાચ આપણું પૃથ્વી પરનું જીવન કદાચ બની શકે કે આપણે બીજી વાર મળીશું નહીં, પણ મારી આશા છે કે અહીં બેઠેલી એક વ્યક્તિ અને વલીના તમામ લોકો આકાશમાં મળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ કરવાને માટે ઈસુ તમને અને મને તૈયાર કરે, એના રાજ્ય સૈન્ય માટે આપણને તૈયાર કરે, એ જ મારી પ્રાર્થના છે. આમેન. આપણે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. તમારા પવિત્ર વચનો દ્વારા તમે અમને સ્પષ્ટ કીધું કે જો તમે આ પૃથ્વી પરનું જીવન આ તમે ખ્રિસ્તમય તમે ગુજારો છો અને મને પ્રથમ સ્થાન આપો છો વ્યક્તિગત જીવનની અંદર, કુટુંબિક જીવનની અંદર, મંડળીના જીવનની અંદર, અમારા સમાજ અને દેશ અને વિશ્વની અંદર, તો જ્યારે પણ તમે લેવા આવો ત્યારે પરમેશ્વર પિતા અમે ચોક્કસ કહી શકીએ છીએ કે પરમેશ્વર પિતા અમે તમારી સાથે ઉચકાઈ જવાને માટે અમે પ્રભુજી અમારી જાતોને તૈયાર કરીએ. એ માટે પરમેશ્વર પિતા તમે અમને આ પૃથ્વી પરના જીવનની અંદર એવું જીવન જીવવાની કૃપા આપો. હા પરમેશ્વર પિતા, અમે મનુષ્ય છીએ, અધૂરા છીએ, પરંતુ તમારા સામર્થ્યથી અમને સબળ કરો, તમારા પવિત્ર આત્માથી અમને પ્રત્યેકને પ્રભુજી તમે ભરપૂર કરો. હા પ્રભુજી, તમારું વચન અમારા પગને સારું દીવારો, માર્ગને સારું અજવાળારૂપ બની જાય, જેથી કરીને અમારું જીવન તમારા માટે લાયક બની જાય. એ રાજ્યને માટે, એ સ્વર્ગીય રાજ્યને માટે અમારું જીવન લાયક બની જાય. એવું જીવન જીવવાની કૃપા પ્રત્યેકને તમે આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ફરિયાદના ઈસુના નામમાં અમે માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. પ્રભુ ભોજનની પવિત્ર ક્રિયાનો મર્મ નો ખુલાસો આપણને ખૂબ જ સુંદર રીતે પૂરો પાડ્યો, તે માટે એમનો આપણે ખાસ આભાર માનીએ છીએ. આજનો આ ગુરુવાર છે. આપણે જાણીએ છીએ હિન્દુઓ જન્માષ્ટમી હોય કે શિવરાત્રિ હોય, કૃષ્ણ જન્મ હોય, ત્યારે આખી રાત તેઓ એમના ઈશ્વરમય બનીને વિતાવે છે. આજનો આ ગુરુવાર એક ખાસ પ્રકારની બાબત અહીંયા બની હતી. ગુરુવારના દિવસે પ્રભુએ છેલ્લું મેજનું ભોજન તેમના શિષ્યો સાથે કર્યું અને ખૂબ જ માફીનો સંદેશો આપણને પૂરો પાડ્યો. આપણે પણ એકબીજાને માફ કરીએ, પ્રભુનું બલિદાન યાદ કરીએ, તેમનું રક્ત યાદ કરીએ. એ જ ગેથસેમાની વાડીની અંદર પ્રભુએ છેલ્લી પ્રાર્થના દરમિયાન તેમનો પ્રાર્થના કરતા કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ તારી ઈચ્છા પ્રમાણે. ને તેમને જે પરસેવો પડતો હતો એ લોહીના ટીપા રૂપી પરસેવો પડતો હતો. એ કેટલું બધું કષ્ટ તે વખતે તેમને પડ્યું કે તેમનો પરસેવો પણ લોહી બની ગયો. ને
એ દરમિયાન એમની ધરપકડ કરવામાં આવે છે અને લગભગ 13 કલાકમાં આપણા પ્રભુનો ન્યાય કરવામાં આવે છે ને એ આખી રાત પ્રભુએ કેટલું બધું કષ્ટ વેઠ્યું. એ ગેત્સેમાની વાડી જોવા જવાનો જો પ્રસંગ મળે તો જોજો, ને એ કાલવારીની ટેકરી ને પ્રભુની કબર તમને જોવા જવાનો ચાન્સ મળે તો જરૂર જોજો. ખૂબ જ અદ્ભુત જગ્યા છે ને પ્રભુએ જે છેલ્લી મુસાફરી કરી, જે છેલ્લા માર્ગ ઉપર ચાલ્યા, એ અત્યારે તો ઘણા બધા પથ્થરો ઘસાઈ ગયા છે, એટલા બધા લીસા થઈ ગયા છે કે આપણને ચાલવાની પણ તકલીફ પડે ને એ માર્ગ એ કેટલો કષ્ટદાયક હતો. તો આજે રાત્રે તમે તમારા પ્રભુને યાદ કરજો, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે સહ્યું છે. તો તમારા હૃદયો તમે ખુલ્લા રાખજો, જેથી કરીને પ્રભુ તમારી પાસે આવે, મારી અને તમારી પાસે આવે, અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિની સાથે વાતચીત વ્યવહાર કરે કે તેમણે જે રક્ત વહેવડાવ્યું છે તો મારો સેવક એ રક્તનું મૂલ્ય જાણ્યું કે નહીં તે જાણી શકે. આવો આપણે ગીત ગાઈએ, ગીત નંબર 276. પ્રભુનો અવાજ આપણે આજે રાત્રે સાંભળવા પ્રયત્ન કરીએ, આપણા હૃદયો ખુલ્લા કરીએ. ગીત નંબર 276. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો, સુનો કરતો મધુર રણકાર, રોકી રહ્યો છે કોઈનું હૃદય દ્વાર. છે કોઈ હૈયો બેચેન બનેલું, જગચિંતાના ભારે ભરેલું, ભૂલશે શું પ્રભુ ઈસુને માર, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો. છે કોઈ આંખો આંસુ ભરેલી, વાલાથી તરત છોડાયેલી, પ્રભુ ઈસુના વિદાયેલા હાથ એક આંસુને લૂછશે આજ. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો. છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ગાથી વિદાયેલું, મારું જવા હૃદયના તમામ પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય ભાવ. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો. કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે વિધાયેલા હાથ.
એમ નહીં કરો કોઈ, છેલ્લો ટકો કાજ આ હોય. ધીરો મીઠો પ્રેમી આવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળવા. આવતીકાલે ગુડ ફ્રાઈડે. પ્રેમાળ પવિત્ર ઈશ્વર પિતા જીવતા પ્રભુ, ફરીથી અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આજે રાત્રિ દરમિયાન પ્રભુ અમે તમારો ધીરો અને મીઠો અને પ્રેમી અવાજ અમારા હૃદયોમાં સંભળાય તે માટે પ્રભુ તમે અમને તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ, તમે જે ગેથસેમાની વાડીમાં પ્રભુ તમારા લોહીરૂપી પરસેવો અમારા માટે વહેવડાવ્યો ને પ્રભુ કાલવરીની ટેકરી ઉપર અમારા માટે પ્રભુ તમે તમારું સમગ્ર શરીર પ્રભુ ભાંગી નાખ્યું ને પ્રભુ તમારું અમૂલ્ય પવિત્ર રક્ત વહેવડાવીને પ્રભુ અમારા પાપોની માફી, ઉદ્ધારનો માર્ગ, તારણનો માર્ગ પ્રભુ તમે અમને પૂરો પાડ્યો છે. ત્યારે પ્રભુ આજે આ રાત્રિ દરમિયાન તમે પ્રભુ અમારી પાસે આવજો, અમારી સાથે વાતચીત વ્યવહાર કરજો, અમારા હૃદયના દ્વારો ખોલજો ને પ્રભુ અમે હૃદયના દ્વાર પ્રભુ અમે ઉઘાડનાર બનીએ તેવી કૃપા પ્રભુ અમારા પર થવા દેજો. આ રાત્રિ દરમિયાન પ્રભુ અમે સગડાને પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છીએ. પ્રભુ સગડાની સાથે પાસે રહેજો, સગડાની સાથે વાતચીત વ્યવહાર કરજો. અમારી ટૂંકી વિનંતી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. છેલ્લી પ્રભુ ઈસુની પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું. છેલ્લો આશીર્વાદ સાહેબ આપણને માગશે. તો આકાશ મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસના અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું અને માફ કરીએ છીએ તેમ તો અમારું માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ, બુરાઈથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન. આમેન.